નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રોની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છીએ કપાસ છે, રીંગણી છે, મગફળી છે, ચણા છે, એ ઈયળ કઈ રીતે કંટ્રોલ કરી શકાય। ઓર્ગેનિક સિસ્ટમથી ઈયળ કંટ્રોલ કરવાની ઘણી બધી રીતો છે। એમાંની આપણે ઓછા ખર્ચે કઈ રીતે ઈયળને કંટ્રોલ કરી શકે એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ। એમાં આવે છે ધારો કે અહીંયા અલગ અલગ ગુલાબી ઈયળ છે, લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે, કાબરી ઈયળ છે, હીરાફુદુ છે, રીંગણીના થડની ઈયળ છે, ગાભમારાની ઈયળ છે, ડાંગરની ગાભમારાની ઈયળ છે, શેરડીના ગાભમારાની ઈયળ છે, ફોલ આર્મી વોર્મ છે, બીટ આર્મી વોર્મ છે, અને ટમાટાનું પાનકોરિયોની ઈયળ છે કે લીફ માઇનર, એ અલગ અલગ ઈયળોની ઘણી બધી લ્યોર આવે છે। અને લ્યોરના ઉપયોગથી તમે બધી જ ઈયળોને કંટ્રોલ કરી શકો છો। આમ જોવા જઈએ તો લગભગ રીંગણી અને કપાસમાં આનો વધારે પડતો ઉપયોગ થાય છે। ધારો કે સૌથી વધારે રીંગણીમાં ગાભમારાની ઈયળ કે ડોકામરડી આવે છે, તો એના કંટ્રોલ કઈ રીતે કરી શકાય। આ ઉપરાંત કપાસમાં પિંક બોલવોર્મ આવે છે, તો એનો કંટ્રોલ કઈ રીતે કરી શકાય। આવું 50 નંગનું બોક્સ આવતું હોય છે ને એમાં આ 10 ટીકડી આવતી હોય છે અલગ અલગ। તો આ જોઈ શકાય છે કે આવડિયા છે ગુલાબી ઈયળની, કે જેના ઉપર પિંક બોલવોર્મ લખેલું હોય છે, ગુલાબી ઈયળ માટેની ટીકડી છે। અને આવડિયા છે તમારે આપણે રીંગણી માટે, રીંગણીના થડની અને ગાભમારાની ઈયળ માટેની છે। જે રીંગણીમાં થડની ઈયળ આવે તો રીંગણી કાઢી નાખવી પડતી હોય છે, અથવા તો ડોકામરડી એટલી પુષ્કળ પ્રમાણમાં આવી જાય તો ડોકામરડીને કાઢવી એ ખૂબ જ અઘરી હોય છે। તો આજે આપણે આને કઈ રીતે બાંધીને ઉપયોગ કરી શકાય એના વિશેની આપણે વાત કરવાના છીએ। તો એના માટે તમારે 5 થી 6 ફૂટનું લાકડું લેવાનું છે। ત્યારબાદ આની અંદર 5 જોડી હોય છે, એ 5 જોડીને બાંધી અને આ સિસ્ટમથી તમે ફિટિંગ કરી શકો છો। અહીંયા તમારે આ રીતનું હોય છે, એ તમારે આ ટીકડી હોય છે, એ ટીકડી તમારે અહીંયા ચડાવી દેવાની હોય છે। અને એકમાં આવી 10 લ્યુરને તમે ચડાવી દો, અને પછી અહીંયા આની સાથે હોલ ટુ હોલ મેળવી અને ફિટિંગ કરી અને અહીંયા દંડિકા સાથે બાંધી અને રીંગણીમાં તમે 1 ફૂટ ઊંચું જો લગાડી દો તો તમારે રીંગણીના હડાને જે આવે છે, ગાભમારાની ઈયળ કે રીંગણીના હડાની ઈયળ કે ડોકામરડી, એ કંટ્રોલ થઈ જશે। અને કપાસમાં પણ તમે આ સિસ્ટમને અનુસરી અને તમે ઈયળનો કંટ્રોલ કરી શકો છો। તો આ ઓછા ખર્ચે તમે રીંગણીને ઈયળનો કંટ્રોલ કરી શકો છો। અત્યારે જોવા જઈએ તો કે રીંગણીમાં હડો અટકાવવો એ ખૂબ જ અઘરો છે, કે 250 થી 300 રૂપિયાનો એક પંપ છાંટો, કે કોરાજન છાંટો, ટ્રાઇસિડ છાંટો, ડેલિગેટ છાંટો, ગ્રાઇસા છાંટો, ગમે એટલી મોંઘી દવા છાંટો, છતાં પણ એ હડો અટકાવવો ખૂબ જ અઘરો હોય છે। આ જો તમે ઓર્ગેનિક સિસ્ટમથી તમે હડો અટકાવો તો આની અંદર તમારે માદાની સુગંધ હોય છે, ને માદાની સુગંધમાં થડની ઈયળનો કંટ્રોલ થઈ છે। અને તમે જોઈ શકો છો કે રીંગણીના થડની અને ગાભમારાની કે ડોકામરડની ઈયળના ફૂદા બધા પકડાઈ જાય છે, અને આનાથી તમારે સંપૂર્ણ છુટકારો મળે છે। અને જો તમે વધારે ઉપયોગ કરો આનો, તમારે વીઘે તમારે 3 થી 4 મિનિમમ, એકરે 5 થી 6 નો તમે ઉપયોગ કરો તો લગભગ રીંગણાને હળવા દેતું નથી। અને ઓર્ગેનિક સિસ્ટમથી જો કામ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે। આ ઉપરાંત આની અંદર ફૂદા આવે તો તમને એ પણ ખબર પડે કે ફૂદા અહીંયા પકડાણા, ટીકડીની સુગંધ જોઈને ફૂદા અહીંયા પકડાણા, તો તમને દવાનો છંટકાવ કરવાની પણ માહિતી મળતી હોય છે। કપાસમાં પણ જ્યારે તમે આ બાંધો છો ત્યારે આની અંદર ફૂદા પકડાય તો તમે કપાસમાં ગુલાબી ઈયળને અટકાવવા માટે અથવા તો ઈયળની દવાનો છંટકાવ કરો તો તમને આનાથી ઘણી બધી રાહત મળે છે। તો આ હતી તમારે ઓર્ગેનિક સિસ્ટમથી તમે બધી ઈયળને કઈ રીતે કંટ્રોલ કરી શકો। જો ખેડૂત મિત્રો આ માહિતી તમને સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને બીજાને પણ ફાયદો થાય। બસ આવજો, આભાર।